24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ સૌથી વધુ તાપીના ઉચ્છલમાં વરસાદ ઉચ્છલમાં 2.4 ઇંચ વરસાદ છોટાઉદેપુરમાં 2.3 ઇંચ આણંદમાં 1.9 ઇંચ વરસાદ વડોદરામાં 1.6 ઇંચ જેટલો વરસાદ તો હવે વાત ઉપરવાસથી વરસતી આફતની નવસારી વાસીઓ માટે રાહતના સમાચાર છે। પૂર્ણા નદીની સપાટીમાં ઘટાડો થયો છે। પૂર્ણા નદી 21 ફૂટે પહોંચતા લોકોએ હાશકારો લીધો છે। હવે નીચાણવાળા વિસ્તારોમાં ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થશે। પૂર્ણા નદીના કારણે નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા હતા। જિલ્લામાં નવસારી શહેર તેમજ નવસારી તાલુકા અને જલાલપોર તાલુકાની આંગણવાડી શાળા કોલેજો અને આઈટીઆઈમાં રજા જાહેર કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ કરી જાહેર કરાયો છે આદેશ અને માહિતી આપવામાં આવી છે। શાળા કોલેજોમાં આજે રજા રહેશે। નવસારી ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ નવસારીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। હાલ પૂર્ણા નદીની જળ સપાટી ઓછી થઈ છે। નવસારીમાં પૂર્ણા નદી 20 ફૂટે પહોંચતા લોકોને મોટી રાહત થઈ છે। પૂર્ણા નદીની સપાટીમાં હાલ ઘટાડો થયો છે। ભજનક સપાટીની નીચે આવે છે પૂર્ણા નવસારી। નવસારીના ઉપરવાસ એટલે કે આહવા ડાંગ અને વઘઈમાં થયેલા ભારે વરસાદનું પાણી નવસારી જિલ્લાની પૂર્ણા નદીમાં આવ્યું હતું, જેને લઈને પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા। ભયજનક સપાટી 26 ફૂટ હતી, તે વટાવી પૂર્ણા નદી 29 થી 30 ફૂટ ઉપર વહી રહી હતી, જેને લઈને નવસારીના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશ્યા હતા। લોકોના ઘરોમાં પણ પાણી પ્રવેશ્યા હતા। લોકોને સ્થળાંતર કરવાની વારી આવી હતી, પણ કહી શકાય છે કે 24 કલાકની અંદર વરસાદે વિરામ લેતાની સાથે જ પૂર્ણા નદીનું જળસ્તર 29 થી ઘટી સીધું 19 ઉપર પહોંચ્યું હતું। એટલે કે માત્ર 6 કલાકમાં 10 ફૂટ કરતાં વધુનો ઘટાડો થતાં નવસારી જિલ્લાના લોકો સાથે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ પૂર્ણા નદી ગઈકાલે બંને કાંઠે રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। નદીમાં ઘોડાપૂર આવ્યા હતા, ત્યારે માત્ર 12 કલાક એટલે કે ગઈકાલ સાંજ બાદ જે રીતે પાણી ઉતરવાની શરૂઆત થઈ હતી, 29 ફૂટથી માત્ર 19 ફૂટ ઉપર પહોંચી ગયું હતું અને નદી તેના રુદ્ર સ્વરૂપમાંથી નોર્મલ સ્વરૂપમાં આવી ગઈ છે, જેને લઈને નવસારીમાં નીચાણવાળા વિસ્તારોમાં જે ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા પાણી નીકળી ચૂક્યા છે, જેને લઈને નવસારી સહિત તંત્રએ રાહતનો શ્વાસ લીધેલો જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। નવસારીમાં પૂર્ણા નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા હતા। અંદાજ પ્રમાણે 10 થી 12 ફૂટ પાણી સોસાયટીમાં વહેતા થયા હતા। હવે જ્યારે પૂર્ણા નદીના પાણી ઓસર્યા છે, ત્યારે વહીવટીતંત્ર લોકો દ્વારા સફાઈ કામગીરી તેજ કરી દેવાઈ છે। લોકો પોતાના ઘર અને દુકાનો સાફ કરી રહ્યા છે। બીજી બાજુ નગરપાલિકાએ પણ સાફ સફાઈ માટે મોટી ટીમ ઉતારી છે। તો નવસારીથી મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે અને વાત કરીએ કીર્તેશ સાથે। કીર્તેશ, હાલ ત્યાં કેવો માહોલ છે? કારણ કે પાણી ભરાયેલા હતા એટલે રોગચાળો ફેલાવાનો પણ ભય રહે છે। હાલ ત્યાંના દ્રશ્ય બતાવશો, લોકો સાથે વાતચીત કરશો। બિલકુલ મિત્તલ, જે પ્રકારે નવસારી જળબંબાકાર થયું હતું, નવસારી ડૂબી ગયું હતું, પાણી ઉતરતાની સાથે જ નગરપાલિકાએ હવે સાફ સફાઈ માટે ટીમો ઉતારી છે, કારણ કે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે। ત્યારે સૌપ્રથમ સફાઈ કામદારો ઉતરી રસ્તા પરથી સફાઈ કરી રહ્યા છે। બીજી બાજુ ફાયર વિભાગ દ્વારા રસ્તાઓ ધોવાનું કામ ચાલી રહ્યું છે। લોકો પોતાની દુકાનો ધોઈ રહ્યા છે, કારણ કે સતત જે પ્રકારે 12 કલાક કરતાં વધુ પાણી ભરાયા હતા, જેને લઈને લોકોને મોટા પ્રમાણમાં નુકસાન છે। લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે પ્રકારના દ્રશ્યો છે ખૂબ જ સાફ સફાઈ કરતા દ્રશ્યો છે। સતત નવસારીમાં 12 કલાક પાણી રહ્યું હતું। આ શાંતાદેવી વિસ્તાર છે કે જ્યાં 5 ફૂટથી લઈ 12 ફૂટ જેટલું પાણી જોવા મળ્યું હતું અને હવે પાણી ઉતરતાની સાથે લોકોએ સફાઈ શરૂ કરી છે। ત્યારે બીજી બાજુ નગરપાલિકાએ સફાઈ ટીમો ઉતારી છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ગંદકીના ખડકલા જોવા મળી રહ્યા છે। જો આ ગંદકી સાફ કરવામાં નહીં આવે તો ચોક્કસપણે કહી શકાય રોગચાળો ફાટી નીકળે તેવી
દહેશત છે તે વચ્ચે નગરપાલિકાએ હવે કામગીરી શરૂ કરી છે. લોકો પોતાના મકાન, પોતાની દુકાન, પોતાના કારખાનામાંથી સફાઈ કરી કચરો રોડ પર નાખી રહ્યા છે અને આ કચરો હવે નગરપાલિકા સાફ કરી રહી છે. રસ્તામાં પડેલો કીચડ કે જે લોકો સ્લીપ થઈ જાય એવી જગ્યા છે તેને નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા રસ્તા ધોવામાં આવી રહ્યા છે. આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે, કારણ કે લોકોની દુકાનોમાં, લોકોના મકાનોમાં સાફ કર્યું હતું દ્રશ્ય સીધા જોઈ શકાય છે. લોકોના ઘરોની અંદર આ તબાહીના દ્રશ્ય છે. લોકો માલ સામાન લઈને બહાર નીકળી ગયેલા હતા. એક પરિવાર અહીંયા પહોંચ્યું છે સામાન લઈને. આપણે સીધી વાત કરીએ. બેન, શું નામ આપનું? મંજુબેન. મંજુબેન, શું હતું અહીંયા? આટલે બધું બહુ સામાન, ફ્રીજ, ટીવી, કબાટ બધું પણ લઈ ગયું સાહેબ. કઈ વસ્તુ નહીં રહ્યું અમારે. સામાન લઈ જાવ છો કે લાવો છો? આ બધું લઈને લાવ્યા અત્યારે અમે અગ્રવાલ વાડીમાં ગયેલા ને ત્યાંથી અમે લઈને આવ્યા સામાન. સ્થળાંતર કરી નાખ્યું. હા, ઓઢવામાં ને પથરાવાનું જ લઈ ગયેલા. બીજો બધો સામાન બગડી ગયો બધું. બિલકુલ ઘરની અંદરના દ્રશ્યો કેમેરામેનને જ બતાવવાનો પ્રયાસ કરશે. લોકોના ઘરોમાં જે પ્રકારે પાણી હતું અને જે પ્રકારે નુકસાન હતું, કારણ કે આ ઘરોમાં નાના બાળકો હતા. ઘરની સફાઈ થઈ ગઈ છે અને જે લોકો અહીંથી સ્થળાંતર થઈ ચૂક્યા હતા તે ધીરે ધીરે હવે પોતાના ઘરે પહોંચી રહ્યા છે, કારણ કે પાણી ઉતરતાની સાથે સફાઈની કામગીરી શરૂ કરી છે. પણ પાણી નથી, જેને લઈને લોકોને સૌથી વધારે તકલીફ પડી રહી છે. ચોક્કસપણે નવસારીમાં ઠેર ઠેર આ પ્રકારના તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ મકાન છે, આ મકાનમાં કહી શકાય 10 ફૂટ કરતાં વધુ પાણી હતું. ઘરમાં રહેલો તમામ સામાન, ટીવી, ફ્રીજથી લઈ તમામ વસ્તુ પાણીમાં પડી ગયું હતું અને હવે કહી શકાય કે પાણી ઉતરતાની સાથે સ્થળાંતર કરેલા લોકો પોતાના ઘરે પહોંચી રહ્યા છે અને ઘરની સાફ સફાઈ કરી રહ્યા છે. ચોક્કસપણે આ સાફ સફાઈ સાથે નગરપાલિકા જોડાયું છે. રસ્તા પરનો કાદવ અને રસ્તાઓ ધોવાની કામગીરી નગરપાલિકા કરી રહી છે. મિત્તલ, દ્રશ્ય જોઈ શકાય છે. હું આગળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકાય છે કે નગરપાલિકાએ મોટી ટીમો ઉતારી છે સાફ સફાઈ કરવા માટે, કારણ કે જે પ્રકારે આ વિસ્તાર છે જો સાફ સફાઈ નહીં કરે તો ચોક્કસપણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. તમામ લોકો સવારે 6 વાગ્યાથી સાફ સફાઈ શરૂ કરી છે. જે લોકોના ઘરમાં રહેલો સામાન છે બગડી ગયો છે તેના માટે ખાસ નગરપાલિકાએ ટ્રકો અને ટ્રેક્ટરો મૂક્યા છે. તેના દ્વારા તમામ બગડી ગયેલો સામાન તેમાં નાખવામાં આવે જેથી રોગચાળો ના ફાટી નીકળે. એટલે કે સૌ પ્રથમ પ્રાયોરિટીમાં સફાઈ કરવામાં આવી રહી છે અને સફાઈ પૂર્ણ થયા બાદ કહી શકાય કે દવાનો છંટકાવ સાથે મેડિકલની ટીમો ઉતરશે. દ્રશ્યો જોઈ શકાય છે કે સોસાયટી છે અને સોસાયટીઓમાં મહિલાઓ દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. ઘણા બધા વ્યક્તિઓ છે તેમની સાથે પણ આપણે વાત કરીશું. મહિલાઓ સાફ કરી રહી છે, કારણ કે સોસાયટીના રસ્તા છે તે નગરપાલિકા પહોંચે નહીં અને જ્યાં સુધી નગરપાલિકા પહોંચે ત્યાં સુધી ગંદકી વધુ થાય તેને લઈને કહી શકાય કે મહિલાઓ મેદાને ઉતરી છે અને સફાઈ કરી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે. મહિલાઓ સાથે બી આપણે વાત કરવાનો પ્રયાસ. બેન, શું નામ છે આપનું? પુષ્પાબેન. કેટલા વાગ્યાથી સફાઈ કરવા લાગ્યા છે? 3 વાગ્યાના. 3 વાગ્યાથી. કેટલું નુકસાન છે? નુકસાન ઘઉં બધા બુડી ગયા છે. પાણી ટીપું આખું બુડી ગયું છે અને અંદર જોઈ જાવ ને તમે પાર્કિંગમાં ઘર સાફ થઈ ગયું. હવે સોસાયટી ઘર સાફ નથી થયું. આખો રૂમ ભરેલો છે એમનો કાદવ વાળો. ઘઉં ખાલી બહાર કાઢ્યા. ભીના આ નગરપાલિકા વાળા લેવા જ નથી આવતા. હચોડાય આ ઘઉં ભીના તો લઈ જવાય ને, નકર તો રોગચાળો ફાટવાનો. રાત કેવી રીતે કાઢી? પાણી એમને બેઠા હા. બિલકુલ. બેનના ઘરની અંદર જવાનો પ્રયાસ કરીશું કે જે રૂમ છે રૂમમાં પાણી ભરાઈ ગયા હતા તેને લઈને મોટા પ્રમાણમાં નુકસાન છે. બિલકુલ દ્રશ્ય ઘણું બધું કહી જાય છે. નુકસાનીના દ્રશ્ય છે. હિંચકો છે તે ઉપર મૂકવામાં આવ્યો છે. અન્ય મહિલાઓ પણ સાફ સફાઈ કરી રહી છે. અન્ય એક બેન છે, આપણે એમની સાથે વાત કરીશું શું કેવું છે, કેવી રીતનું છે. બેન, શું આપનું નામ? પારુલ સુરાણી. પારુલબેન, કેટલું પાણી હતું ઘરમાં? સાફ સફાઈ કરી રહી? પાણી અહીંયા સુધી હતું અને સાફ સફાઈ અમે 4 વાગ્યાના કરી રહ્યા છીએ. ઘરની સાફ સફાઈ થઈ ગઈ? ઘરે કરી. હા. કેટલું નુકસાન ઘરમાં? થોડું ઘણું છે એમ તો. ટાંકો ને એવું પાછળ તૂટી ગયેલું છે. બાળકો સાથે આખી રાત કેવી રીતે રહ્યા પાણીમાં? પાણીમાં અમે લોકો તો ઉપર વયા ગયા હતા રહેવા માટે. જે લોકોને માળ હતા તે લોકો પહેલા માળે શિફ્ટ થઈ ગયા હતા, એટલે કે પાણી નીચે ગ્રાઉન્ડ ફ્લોર સુધી હતું અને આ પ્રકારના દ્રશ્ય નવસારીમાં તમામ જગ્યા પર જોવા મળી રહ્યા છે. ઘરની સફાઈ પૂર્ણ થઈ ગઈ છે અને મહિલાઓ હવે શેરી એટલે કે સોસાયટીની સફાઈ કરી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં આ જ પ્રકારના તબાહીના દ્રશ્ય સામે આવી રહ્યા છે. તમામ લોકો પાણીથી ઘર ધોઈ રહ્યા છે. હું દ્રશ્ય કેમેરામેન કે પાછળના ભાગના બતાવશે કે ત્યાં પરિવારના તમામ લોકો, વૃદ્ધ વ્યક્તિ હોય, મહિલાઓ હોય, બાળકો હોય, તમામ લોકો હવે ઘર ધોવા લાગ્યા છે, કારણ કે ઘરમાં રહેલો કાદવ પહેલાં નીકળે છે અને ત્યારબાદ પાણીથી ઘર ધોવામાં આવે છે, કારણ કે જો ધોવામાં નહીં આવે તો ચોક્કસ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વચ્ચે નવસારીમાં જ્યાં જુઓ ત્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને હવે કહી શકાય કે કાદવ કિચડને લઈને મહાનગરપાલિકા અહીંયા પહોંચીને સાફ સફાઈ નથી કરી રહી, ત્યારે
સોસાયટીની મહિલાઓ ઉતરી છે, સોસાયટીના રસ્તાઓ સાફ કરી રહી છે, ત્યારે બીજી બાજુ નગરપાલિકા લોકોના ઘરમાં સડી ગયેલું અનાજ હોય, કપડાં હોય કે સામાન હોય તેને અહીંથી લઈ જવાનો પ્રયાસ કરી રહી છે, રસ્તાઓની સાફ સફાઈ કરી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા કહી શકાય કે રોડ ધોવાની કામગીરી ચાલી રહી છે, એટલે કે સાંજ થતાની સાથે નવસારી ફરી એક વખત ધબકતું થઈ જાય તે પ્રકારના પ્રયાસો તંત્ર અને નવસારીના લોકો કરી રહ્યા છે. મિત્તલ. બિલકુલ કીર્તિશ, આભાર માહિતી બદલ. તો આ દ્રશ્યો છે પૂર બાદની તબાહીના, કારણ કે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું હતું અને જેના કારણે નુકસાની થઈ છે, વાહનો ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અને હવે ઘરમાંથી કાદવ નીકાળી રહ્યા છે લોકો, કચરો નીકાળી રહ્યા છે. નગરપાલિકા પણ સહયોગ આપી રહી છે. રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ કામગીરી નવસારીમાં કરવામાં આવી રહી છે. તો વડોદરા આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાતા મોટી રાહત થઈ છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સવારે 8 વાગે વિશ્વામિત્રીની જળ સપાટી 24.64 ફૂટ પર નોંધાઈ હતી. 26 ફૂટે વિશ્વામિત્રી નદીની સપાટી પહોંચી હતી, જેના પગલે નદી કાંઠાના આસપાસના વિસ્તારમાં વિશ્વામિત્રીના પાણી વહેતા થયા હતા. નદીની સપાટીમાં ઘટાડો થતા કાલાઘોડા અને મંગલપાંડે બ્રિજ પુનઃ શરૂ કરાયો છે. વાહનો વિના સુમસામ બનેલા બ્રિજ ફરી એકવાર ટ્રાફિકથી ધમધમતા થયા છે. વડોદરા વિશ્વામિત્રીની નદીની સપાટીમાં ઘટાડો થયો છે. ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, અત્યારે વડોદરામાં કેવો માહોલ છે અને કેવા દ્રશ્યો છે ત્યાંના? બિલકુલથી જો વાત કરીએ તો ઉપરવાસમાં વરસાદ બંધ થયો છે, જેના કારણે આજવા સરોવરમાં પાણીની આવક જે છે તે ઓછી થઈ છે. ગઈકાલથી જ આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાનું જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો જે છે તે વિશ્વામિત્રી નદીની સપાટીમાં જોવા મળી રહ્યો છે. સવારે 8 વાગે 24.64 જે સપાટી નોંધાઈ હતી તે અત્યારે 9 વાગે 24.24 ફૂટ સપાટી જે છે તે વિશ્વામિત્રીની નોંધાઈ છે. 26 ફૂટે વિશ્વામિત્રી ભયજનક સપાટી હોય છે, પરંતુ હજી વિશ્વામિત્રીનું પાણી ઓસર્યા પછી પણ જે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરેલા છે તે પાણી ઓસરતા હજુ પણ વાર લાગશે. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે વડોદરા મહાનગરપાલિકાની જે વિવિધ ટીમો છે તે કામે લાગી છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં અસહ્ય ગંદકી છે. પહેલા લોકો પાણીના કારણે બહાર નતા નીકળી શકતા, પરંતુ હવે ગંદકીના કારણે લોકો જે છે ઘરની બહાર નથી નીકળી શકતા. ત્યારે ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમને રોગચાળાનો ભય જે છે તે સતાવી રહ્યો છે. બીજી વાત કરીએ તો વડોદરા શહેરના જે 2 બ્રિજ છે તે વિશ્વામિત્રીના પાણીના કારણે બંધ કર્યા હતા. એ બંને બ્રિજ જે છે તે ચાલુ કરી દેવામાં આવે છે, જેના કારણે જે સુમસાન બનેલા બ્રિજ હતા તે ફરી કાર્યરત થયા છે અને નાગરિકોને ટ્રાફિકની સમસ્યાથી પણ મોટી રાહત જે છે તે આજથી મળવાની છે. જી બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. તો વડોદરાના બિલ ગામેથી 7 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર દેખાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપાયો હતો. મગરનું રેસ્ક્યુ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો.